બી છે। હું સરકારને અપીલ કરું છું, પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રીને અપીલ કરું છું, સચિવોને અપીલ કરું છું કે સાહેબ ગુજરાત સરકારનો કાયદો આ લોકો માટે લાગુ પડશે કે નહીં પડે એ ખરેખર અઘરો છે। લાગુ તો છે જ, હું ચોક્કસ કહીશ કે અહીંયા ઘડી લોકો કોન્ટ્રાક્ટ વિભાગમાં નોકરી કરે છે, બધા કોન્ટ્રાક્ટ હેઠળ છે અને સરકાર એ ક્યારે પણ મિનિમમ વેતનથી નીચે મહેનતાણું ક્યારે ના ચૂકવે એ જગ જાહેર છે। તમારો પગાર 1,00,000% કહું કે મિનિમમ વેતન થી વધારે જશે, મને પૂર્ણ વિશ્વાસ છે, પણ તમારા જે વચેટિયાઓ છે એ પગારમાં મોટા ભાગની કટકી કરીને તમારા ભાગની અંદર ઓછું આપી રહ્યા છે। તો સરકારને અપીલ કરીશ કે સાહેબ આ વચેટિયાનો હટાવી દો। કોન્ટ્રાક્ટ સિસ્ટમે ગુજરાતના યુવાનોની જિંદગી ખરાબ કરી નાખી છે। કેમ કે પાણી પુરવઠામાં તો સાહેબ પૂરેપૂરું શોષણ છે। અત્યારે અમે જોબ કરીએ છીએ પણ આમ શોષણ જેવું છે બધું। સાચી વાત છે તમારી। આ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરાવવા માટે જો યુવાનો જો બધા ભેગા થાય ને, હું આગેવાની લેવા તૈયાર છું, લડવા તૈયાર છું, બધા જાગે। ખાલી કોન્ટ્રાક્ટ પદ્ધતિએ દેશનું મતલબ પથારી ફેરવી કાઢી છે। સરકાર કદાચ સરકારને ખબર નહીં પડતી, મને નહીં સમજાતું કે સરકાર પૂરેપૂરો ખર્ચો કરી રહી છે। તમે કોઈ જગ્યાએ તમને નોકરી મૂક્યા છે કોન્ટ્રાક્ટ હેઠળ, મતલબ સરકાર તમારો પગાર